नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। दिन भर की कुछ अहम और खास खबरों के साथ बीआरजी न्यूज रूम में आप सबका स्वागत है। रूस और यूक्रेन के बीच छिड़ी जंग में खास तौर पर जो भारतीय छात्र है वो वहां पर ज़्यादातर फंसे हुए हैं और उन्हें वापस लाने के लिए भारत सरकार ने ऑपरेशन गंगा शुरू कर दिया है, जिसके तहत 219 छात्रों को लेकर एयर इंडिया की पहली फ्लाइट कल मुंबई आ पहुंची थी। इन 219 छात्रों में 51 छात्र गुजरात के भी थे। गुजरात सरकार ने खास तौर पर जीएसआरटीसी की वॉल्वो बसेस कल शाम से ही मुंबई एयरपोर्ट पर लगा दी थी, जिसके बाद मुंबई एयरपोर्ट से ये 51 छात्र गुजरात के लिए रवाना हुए थे और बड़ौदा के करीबन 18 छात्र आज सुबह 9 बजे सर्किट हाउस पर आ पहुंचे थे, जहां पर राज्य सरकार की मंत्री मनीषा वकील समेत सांसद रंजनबेन भट्ट, भारतीय जनता पार्टी बड़ौदा शहर के प्रमुख, मेयर, डेप्यूटी मेयर समेत के कई नेताओं ने इन 18 छात्रों का फूलों के जरिए स्वागत किया था। इन 18 छात्रों ने खासतौर पर यूक्रेन में जो स्थिति बनी हुई है वो बयां की थी और उनको ये बयान देते देते भी वो काफ़ी भावुक हो गए थे। साथ ही में ये छात्र सही सलामत बड़ौदा वापस आए, जिसको लेकर अभिभावक और छात्रों के बीच भी कई भावुक दृश्य देखने को मिले। ત્યાંની પરિસ્થિતિ બહુ ખરાબ હતી। અત્યારે બી અમારા 3000 જેટલા ફ્રેન્ડ્સ ત્યાં અટકેલા છે। આખી રાત એ લોકો બોર્ડર ક્રોસ કરવાનું ટ્રાય કર્યું, પણ એટલી બધી ભીડ થઈ ગઈ કે એ લોકો ક્રોસ બી નથી કરી શકતા અને અમે લોકો બી બહુ મુશ્કેલ પરિસ્થિતિમાંથી આવ્યા છે। અમે લોકોએ 3 દિવસ સુધી ટ્રાવેલ કર્યું છે। બોર્ડર પર બી બહુ ભીડ હતી, બધા એકબીજાને ધક્કા મારીને જતા હતા। હાલત બહુ ખરાબ છે ત્યાંની। અત્યારે બહુ ખુશી થાય છે પાછા ફરીને અમે જ્યાં રહેતા હતા અને સરકારથી જેટલી થતી હતી એટલી એ મદદ કરી છે અને અમને હર ટાઈમ પાણી છે, ખાવાનું છે પ્રોવાઈડ કર્યું છે। અમને એ લોકોએ જરા બી પ્રોબ્લેમ નથી આવવાની અને સારી ફેસિલિટી આપી છે। ભારત અમે આવ્યા છીએ, સૌથી પહેલાં ત્યાં કીવમાં અમારા બ્લાસ્ટ થયા, ત્યાં અમે બહુ સિચ્યુએશન ગંભીર હતી, તો ભારત સરકાર દ્વારા અમને ફૂલ સપોર્ટ મળ્યો છે અને ત્યાંથી અમને સેફલી બહાર કાઢ્યા રોમાનિયા બોર્ડર થકી। તો અમને અત્યારે બહુ ખુશી છે, ભારત સરકારનો દિલથી ધન્યવાદ કરીએ છીએ। યુક્રેનની પરિસ્થિતિ સૌ પહેલાં સવારમાં ત્યાં ટાઈમે બ્લાસ્ટ થયા, ત્યાં વખત સૌ બધા બહુ ગંભીર હતા। ત્યાં અમારા ફ્રેન્ડ કીવમાં એરપોર્ટ પર લોકોને કસ્ટડીમાં લઈ લીધા હતા અને ત્યાં બંકરમાં મેટ્રો અંડરગ્રાઉન્ડમાં લોકોને રાખવામાં આવ્યા હતા અને ત્યાં કોઈને પણ ખાવાનું પણ નહોતું મળ્યું, એટલી ગંભીર પરિસ્થિતિ થઈ ગઈ હતી। પણ અમારી સિટી બહુ દૂર હતી એટલે અમને ભારત સરકાર દ્વારા સેફલી કાઢી લીધા છે। जी डेफिनेटली एक प्राउड मोमेंट आ रहा है अभी। एज आई सेड कि नाउ आई नो व्हाट्स द इम्पोर्टेंस ऑफ होल्डिंग एन इंडियन पासपोर्ट, बिकॉज इवन आई हैव फ्रेंड्स फ्रॉम नाइजेरिया एंड अदर कंट्रीज। अभी स्टूडेंट्स आर स्टक एट बॉर्डर, पर बहुत प्राउड फील हो रहा है एंड आई एम हैविंग अ सेंस ऑफ रिलीफ हैविंग दिस ब्रेथ राइट नाउ। यहाँ पे इंडियन एम्बेसी, स्टेट गवर्नमेंट, प्राइम मिनिस्टर नरेंद्र मोदी, एवरीवन, सुनील शर्मा, सब के कंबाइंड एफर्ट्स की वजह से वी आर हियर एंड सेफ्टी एंड एवरीथिंग वाज इंश्योर्ड टोटली। बहुत अच्छा, लाइक आई एम फीलिंग द टॉप ऑफ द वर्ल्ड अभी तो, क्योंकि स्टेइंग इन अ फॉरेन कंट्री और दैट ऑल्सो ये थ्रेट कि वहाँ पे सिचुएशन इतनी वर्स थी, एस्केपिंग दैट अभी बहुत ही रिलीफ फील हो रहा है। અમે ચરની વિકસી માતા ચન્નમોત્સવ પિન્નાસીતા એ અમારું હોસ્ટેલનું નામ જ છે। અમે ત્યાંથી અમને અમારી બસ પિક કરવા આવી હતી, તે રોમાનિયા બોર્ડર સુધી રાખી, પછી રોમાનિયા બોર્ડરથી બીજી બસ લેવામાં આવી, ત્યાંથી અમને સ્ટેમ્પ અને વિઝા પરમાનન્ટ પેલા વિઝા જે હોય ને ઓનલાઈન ટેમ્પરરી ટ્રાન્ઝિટ વિઝા આપ્યા। પછી અમને એરપોર્ટ લઈ ગયા, એની પહેલા અમને ખાવાની બી બહુ સગવડ આપી અને અમને જે જોઈતું હતું એની બી બહુ સગવડ આપી। અમે મોદીજીને બહુ થેન્ક યુ છે, ગવર્મેન્ટને બહુ થેન્ક યુ છે અને સુનિલ સરને બી બહુ થેન્ક યુ છે। સુનિલ સર અમારા બીએસએમયુના હેડ છે, ભટ્ટને બી બહુ જ થેન્કફુલ છે। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા યુક્રેનમાં જે આપણા ભારતના વિદ્યાર્થીઓ ફસાયા હતા, ભણવા ગયેલા હતા, તો જે સ્થિતિ હતી એ પરિસ્થિતિમાં બાળકોને પોતાને અને પેરેન્ટ્સને પોતાને ભારત પાછા આવવું હતું અને એમાં આપણા ગુજરાત અને વડોદરાના પણ વિદ્યાર્થીઓ છે। આજે 17 વિદ્યાર્થી વડોદરામાં પાછા આવ્યા છે। પેરેન્ટ્સ બહુ ખુશ છે, સાથે વિદ્યાર્થીઓ ખુશ છે કે જે રીતે ભારત સરકારે વ્યવસ્થા કરી, એ લોકો સાથેની મારી પણ ચર્ચા થઈ
એટલે એ જે યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા હોય અને એ હોસ્ટેલમાં હોસ્ટેલ બધા જ વિદ્યાર્થીની જુદી જુદી છે, યુનિવર્સિટી બધા જ વિદ્યાર્થીની જુદી જુદી છે, પણ એક સ્પોટ પર ભેગા કરીને બસ દ્વારા એમને લઈ જવામાં આવ્યા અને ત્યાં લઈ જઈને એમને એરલિફ્ટમાં મુંબઈ લાવ્યા. મુંબઈથી આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 2 વોલ્વો બસ મોકલી હતી અને એમણે એ વિદ્યાર્થીઓને અહીંયા પોતપોતાના જે માદરે વતન છે ત્યાં પહોંચાડવાનું કામ કર્યું. સાથે લાયઝન અધિકારીને પણ રાખવામાં આવ્યા જેથી વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે. પેરેન્ટ્સ એટલા ખુશ છે કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને જ્યારે વડાપ્રધાન બનાવવાના હતા ત્યારે દેશની જનતા અને ગુજરાતની જનતા એવું કહેતી હતી કે અબકી બાર મોદી સરકાર. મને પણ જાણીને આનંદ થયો કે આપણા પ્રધાનમંત્રી શ્રી દેશના નરેન્દ્રભાઈ મોદીજી એક એવા વડાપ્રધાન છે કે એમણે જ આપણા વિદ્યાર્થીઓને લાવવાની આ વ્યવસ્થા કરી. બાકીના દેશના વિદ્યાર્થીઓ પોતપોતાની કોઈ સરકારે વ્યવસ્થા નથી કરી અને એટલે દેશનો નાગરિક, દેશના પેરેન્ટ્સ, મારા ગુજરાતના પેરેન્ટ્સ, મારા વડોદરાના પેરેન્ટ્સ ખૂબ ખુશ છે કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ વ્યवस्था કરી. आज 27 फरवरी यानी कि पोलियो दिवस के मौके पर बड़ौदा शहर में भी जो 5 साल तक की आयु के बच्चे हैं उन्हें भी 2 बूंद जिंदगी की देने का प्रयास किया गया. किशनवाड़ी अर्बन हेल्थ सेंटर पर एक विशेष कार्यक्रम आयोजित किया गया जिसमें आसपास के विस्तार के 5 साल से नीचे की आयु के बच्चों को पोलियो टीकाकरण की शुरुआत करवाई गई. बड़ौदा शहर में 3 दिनों तक ये पोलियो टीकाकरण अभियान चलेगा जिसके तहत 1075 जितने सेंटरों पर 4300 जो आरोग्य कर्मी है उनकी ओर से बड़ौदा शहर के 5 साल और 5 साल से नीचे की आयु के सभी बच्चों को 2 बूंद जिंदगी की पिलाई जाएगी. इस मौके पर साई समिति के अध्यक्ष डॉक्टर हितेंद्र पटेल समेत स्वास्थ्य समिति के चेयरमैन डॉक्टर राजेश शाह और नगर प्राथमिक शिक्षण समिति के अध्यक्ष हितेश पटनी खास तौर पर मौजूद रहे थे. વડોદરા ખાતે રાજ્ય સરકારના નિયુક્ત એવા CHO શ્રી ડોક્ટર જીટીભાઈ છે કે વિશ્વનો એક નેતા એવો હશે કે જેને રસીકરણ કેન્દ્ર જ્યાં ઉત્પાદન થાય છે, મેન્યુફેક્ચરિંગ થાય છે એવી જગ્યાએ જઈ એના વૈજ્ઞાનિકો તમે બેન ચાલો લે જાતે આપે પાછળ બેન તમે પાછળ ચોકલેટ આપી દીધું નહીં. ऑप्टिक यानी कि चश्मे की दुनिया में जिसका नाम है यानी कि बड़ौदा शहर में ऑप्टिक हाउस के कई आउटलेट आपने देखे होंगे. वैसे ही अब 12वें आउटलेट की शुरुआत आज गोत्री विस्तार में की गई. भार्गव भट्ट जो भारतीय जनता पार्टी के प्रदेश महामंत्री है और साथ ही में बड़ौदा शहर के भारतीय जनता पार्टी के प्रमुख और पूर्व काउंसिलर राजेश आयरे समेत कई लोगों की उपस्थिति में 12वें ऑप्टिक हाउस की आज आउटलेट की आज शुरुआत करवाई गई और ख़ास तौर पर जो गोत्री के आसपास के विस्तार के लोग हैं उन्हें वहां पर इस नए आउटलेट का लाभ मिल सके उस हेतु से ये शुरुआत करवाई गई है. कई पूर्व सैनिक भी इस आउटलेट की शुरुआत में मौजूद रहे थे. વિસ્તારમાં ઓપ્ટિક હાઉસ એવા નજરાના તરીકે આવેલું છે. રમેશભાઈ જેમણે આ વ્યવસાયની અંદર બહુ જ સારું નામ ગુણવત્તાના આધાર પર અને મૂલ્યના આધાર પર બંનેમાં પ્રસ્થાપિત કર્યું છે. એમને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એક નવા જ અભિગમ રૂપે આ પ્રસંગે ઉદ્ઘાટક તરીકે ભારતીય સેનામાં જેમણે એરફોર્સની અંદર વિંગ કમાન્ડર તરીકે જેમણે પોતાનું યોગદાન આપ્યું છે, જેણે દેશના સીમાડાઓની રક્ષા કરી છે, એને આ પ્રસંગે યાદ કરવા અને આવો એક નૂતન અભિગમ અપનાવવા બદલ હું રમેશભાઈને और વધારે શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું અને તેમને આવનારા સમયનો વ્યવસાય ઉત્તરોત્તર પ્રગતિ કરે એટલા માટે હું શુભેચ્છાઓ પણ પાઠવું છું. આજે વડોદરાના ગોત્રી વિસ્તારની અંદર એ વડોદરામાં 10મી શોપ છે અને આજ રોજ મારા અને મારા પરિવાર માટે ગૌરવ અને આનંદની ક્ષણ એટલા માટે છે કે જે આપણા સૌના માટે જેમની સલામતી આખા ભારતની સલામતી અને વિશ્વાસ આપણે મૂકી શકીએ એવા ભારતીય સેનાના વિંગ કમાન્ડર જી વિજયજી કર્ણિક સાહેબ અને પૂર્વ સૈનિક સેવા પરિષદ વડોદરા
ના સૌ હોદ્દેદારો સાથે હાજર રહીને જે મને પ્રોત્સાહિત કર્યો છે, ઓપ્ટિક હાઉસ परिवार એમનો ખૂબ ખૂબ આભાર માને છે, નમન કરે છે, વંદન કરે છે। मेरे को बहुत खुशी है कि ऑप्टिक हाउस, जिसका मैं बहुत साल से कस्टमर हूँ एलोरा पार्क का, उन्होंने और एक ब्रांच खोली है कोतरी रोड पर, जहाँ के हम बैठे हैं उद्घाटन के लिए। और इनकी जो सर्विस है ऑप्टिक हाउस की बहुत वर्ल्ड क्लास है, बहुत ही अच्छी सर्विस देते हैं। और मैं इनको बधाई देता हूँ रमेश भाई को कि और एक आपने एक खोला। बिजनेस तो अलग बात है, मगर ये जो रमेश भाई और उनके ऑप्टिक जो फैमिली है, उन्होंने और काफ़ी कार्य किया है देश के लिए। और ज़्यादातर ये बहुत जागरूक है कि मिलिट्री में जो रिटायर हो गए हैं और मिलिट्री जो लड़ाइयाँ वगैरह ये अपने चलते रहती है, जो शहीद होके आते रहते हैं, इनके बारे में बहुत जागरूक है। अभी गए साल उन्होंने कैंप लगाया था, जहाँ की हर एक जो रिटायर्ड मिलिट्री वाले थे उनको फ्री में चश्मा दिया था, उनके फैमिली को भी दिए थे। इस तरह का कार्य बहुत कम लोग करते हैं। वही लोग करते हैं जो अपने देश को चाहते हैं, देश पे प्रेम करते हैं, जो भारत माता की जय बोलते हैं दिल से। ऐसे लोगों की ये फैमिली है ऑप्टिक हाउस। और मैं इनको ये चाहूँगा भगवान से कि ये फले फूले और इनका बिजनेस भी बढ़े, और जो भी बाकी काम कर रहे हैं इन लोग सोशल सर्विस कर रहे हैं उसमें भी नाम कमाएं। और असली बात यह है कि ये पीछे रह के काम करते, ऐसा नहीं दिखाते कि मैं काम कर रहा हूँ, मैं ये कर रहा हूँ। तो इसमें ये बहुत बड़ी बात है कि जो सेल्फलेस ड्यूटी करते हैं। बस एक ही मैं संदेश देना चाहता हूँ कि अपनी जो एजुकेशन सिस्टम है वो बहुत थोड़ी सुधरनी चाहिए, क्योंकि बच्चों को स्कूल में, प्राइमरी स्कूल में सिखाना चाहिए कि देश प्रेम क्या होता है। खबर डभोई के चाणोद से आई है। श्री ज्ञान साधना आश्रम वहां पर कार्यरत है और आज वद 11 का पवित्र दिन है। तब डभोई के विधायक शैलेश सोट्टा ने इस आश्रम में पढ़ने वाले अनाथ बच्चों के साथ समय व्यतीत किया था। खासतौर पर योग साधना समेत के विभिन्न मुद्दों पर विधायक शैलेश सोट्टा ने बातचीत की थी और बच्चों को जीवन में आगे बढ़ने के लिए कई गुण और कई सफलता के मंत्र भी शैलेश सोट्टा की ओर से दिए गए थे। आपको बता दें कि इस आश्रम में नॉर्थ ईस्ट के करीबन 51 जितने अनाथ बच्चे पढ़ रहे हैं और जीवन के मूल्य सीख रहे हैं। खास तौर पर शैलेश सोट्टा की ओर से आज के पवित्र दिन पर इन गरीब और अनाथ बच्चों के साथ समय व्यतीत करके उनके जीवन को आगे बढ़ाने के लिए जो आश्रम है उस आश्रम के संचालकों के साथ भी बातचीत की गई थी। आज वद 11 निमित्ते कुबेर भंडारी चांदोद खाते ज्ञान साधना आश्रम में आश्रमनी प्रवृत्तिओनी साथे साथे ज नॉर्थ ईस्ट એટલે પૂર્વોત્તર ભારતના રાજ્યોને ગરીબ અનાથ દીકરીઓને અહીંયા લાવીને શિક્ષણ આપવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે। બાળકોને પણ લાવવામાં આવે છે। અહીંયા લગભગ 40 દીકરીઓ અને 11 જેટલા દીકરાઓ અહીંયા આગળ શિક્ષણ મેળવી રહ્યા છે ચાણોદની સ્કૂલમાં અને આશ્રમ દ્વારા એમની બધી ફેસિલિટી જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે। આજના દિવસે આ આશ્રમનો મુલાકાત લઈને एक आनंदनी लागणी थई कि आपणा विस्तारमां आवी सुंदर कामगीरी आश्रम द्वारा थई रही है। आश्रमनी दीकरीओने मददरूप थवानो, एमने सहयोग आपवानो ज्यारे पण प्रसंग बने त्यारे अमने पोतानी जात पर गौरव थशे। कारण के आवी प्रवृत्ति देशमां थती रहे तो पूर्वोत्तर भारतनी जे समस्याओ छे ए समस्यामांथी पण निकाल आवे अने एक साचा रस्ते युवानों युवतीओं ने वाळवानो प्रयत्न आश्रम द्वारा थाय छे। आश्रमना संचालकों ने पण अभिनंदन।
बड़ौदा शहर समेत गुजरात राज्य के छात्रों को विदेश में अभ्यास के लिए फ्यूचर लिंक कार्यरत है। फ्यूचर लिंक बड़ौदा शहर में बीते कई समय से कार्यरत है और अब आज इसकी एक और शाखा की शुरुआत भरूच में करवाई गई है। खासतौर पर भरूच समेत अंकलेश्वर और सूरत के छात्रों को फ्यूचर लिंक के जो अभ्यास है और विदेश में जो उच्च शिक्षा के लिए जो छात्र जाना चाहते हैं उन्हें इसका लाभ मिल सके, उस हेतु से फ्यूचर लिंक की शाखा का भरूच में आज प्रारंभ करवाया गया। और ख़ास तौर पर विदेश में जो छात्र उच्च शिक्षा के लिए जा रहे हैं उनके वीज़ा से लेकर उनकी जो पढ़ाई है उस पढ़ाई तक की पूरी जिम्मेदारी फ्यूचर लिंक की ओर से निभाई जा रही है। तब भरूच में फ्यूचर लिंक की नई शाखा की शुरुआत हुई है, जिसको लेकर अंकलेश्वर और सूरत समेत भरूच के जो छात्र हैं उसमें भी उत्साह का माहौल देखा गया। ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ્સનો હું ડાયરેક્ટર સંતોષ રામરખિયાની આજે અમે અહીંયા ભરૂચમાં ઉદ્ઘાટન કર્યું છે અમારા નવી બ્રાન્ચનું। આ અમારી 8મી બ્રાન્ચ થાય છે ઇન્ડિયામાં અને અમારી એક બ્રાન્ચ ટોરોન્ટો કેનેડામાં પણ છે। અમે કેનેડાનું સ્ટુડન્ટ વિઝા, યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડનું પણ સ્ટુડન્ટ વિઝાનું પ્રોસેસ કરીએ છીએ અને અમે આઈએલટીએસ કોચિંગ આપીએ છીએ। ઇમિગ્રેશનના માર્ગદર્શન કોઈને જોતા હોય, સ્ટુડન્ટ વિઝા માટે કોઈકને બહાર જવું હોય કે આઈએલટીએસ કોચિંગ લેવાનું હોય તો અમે બધી સર્વિસીસ પૂરતી પાડીએ છીએ। અમે આજે અહીંયા જે બ્રાન્ચ ઓપન કરી છે એ ભરૂચના રહેવાસીઓ માટે, સુરતના કે આસપાસના ગામના જેટલા પણ લોકો અમારી પાસે વડોદરા સુધી આવતા હતા સર્વિસીસ લેવા માટે એ લોકોને સગવડ મળે એટલા માટે અમે અહીંયા ઘણી મોટી શાખા કરી છે। અને આજે અહીંયા ઉદ્ઘાટનમાં અમે ઘણી બધી ફેસિલિટીઝ સાથે સાથે તમારે સ્કીમ્સ પણ આપી રહ્યા છે, જેમાં તમારે ઘણું બધું ડિસ્કાઉન્ટ મળશે। ઘણા બધા અમે એપ્લિકેશન ફી વેવર આપેલા છે અને ઘણા બધા ઓપ્શન્સ છે તમારા માટે ચૂઝ કરવા માટે। તો તમે આવી શકો છો આજે રવિવારનો દિવસ છે, આજે પણ અમે ઓપન છે, આજે અમારું ઉદ્ઘાટન છે એટલા માટે। કાલથી સવારે 10 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી અમારી ઓફિસ સોમવારથી શનિવાર સુધી ઓપન રહેશે। તો આશા કરીએ છીએ કે તમે બધા અમારી પાસે એક વખત મુલાકાત લેશો। खबरों का सिलसिला यूं ही जारी रहेगा, पर उससे पहले लेंगे कमर्शियल ब्रेक। तो देखते रहिए बीआरजी न्यूज़। बीआरजी ग्रुप बीआर ब्रेक के बाद फिर से आप सबका स्वागत है। खबर भरूच से आई है। भरूच के टंकारिया गांव में पंचायत भवन में आज एक विशेष कार्यक्रम आयोजित किया गया, जिसमें गांव के जो लोग एनआरआई है यानी कि विदेश में गए हुए हैं उन सभी लोगों का आज सम्मान किया गया था। टंकारिया जैसे छोटे गांव से निकलकर विदेश में भरूच के और टंकारिया गांव का नाम रोशन करने वाले सभी लोगों को आज सम्मानित किया गया था और साथ ही में कुरान पठन भी इस मौके पर किया गया था। खबर अमरेली से आई है। अमरेली के जाफराबाद में बाबरकोट गांव में आज नल से जल परियोजना का खातमुहूर्त किया गया था। आपको बता दें कि बीते कई समय से बाबरकोट ये जो छोटा सा गांव है वो गांव पानी की किल्लत से जूझ रहा था और राज्य सरकार की ये नल से जल परियोजना के लिए इस गांव के पंचायत की ओर से ज़रूरी कागजी कार्यवाही की गई थी, जिसके बाद इस परियोजना के तहत आज खातमुहूर्त किया गया और अब बाबरकोट में नल से जल परियोजना के तहत घर घर में पानी के नल होंगे और नल से जल के तहत सभी लोगों को पीने का शुद्ध पानी मिलेगा।
આજે બાબરકોટ ગામે વાસ્મો યોજના અંતર્ગત જલ સે નલ યોજનાનું સમસ્ત બાબરકોટ ગામ વતી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વર્ષોથી બાબરકોટ ગામે પીવાના પાણીની મોટી સમસ્યા હતી, ત્યારે સરકારશ્રીમાં વારંવાર રજૂઆત થવાથી આજે બાબરકોટ ગામે વાસ્મો યોજનાનું કામ છે એ મંજૂર કરવામાં આવ્યું છે. બાબરકોટ ગામના લોકોને ઘરે ઘરે પીવાનું પાણી મળી રહે એ માટે આજે પાણીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તે બદલ હું સરકારશ્રીનો હૃદયપૂર્વક અને સમસ્ત બાબરકોટ ગામ વતી आभार व्यक्त करिए છીએ. खबर जूनागढ़ से आई है. जूनागढ़ में भवनाथ महाशिवरात्रि का जो मेला है वो 2 साल के बाद आयोजित किया गया है और आज उसका दूसरा दिन है. दूसरे दिन भी सिर्फ गुजरात से ही नहीं पर गुजरात के आसपास के राज्यों से भी कई बड़ी मात्रा में वहाँ पर भाविक भक्त पहुँचे हैं और ख़ास तौर पर इन सभी भक्तों के लिए विशेष सुरक्षात्मक इंतजामात प्रशासन की ओर से किए गए हैं और इस महाशिवरात्रि का मेले का जो आयोजन है वो 2 साल के बाद हो रहा है, तब बड़ी संख्या में भाविक भक्त यहाँ पर पहुँच रहे हैं. जूनागढ़ भवनाथ में 25 तारीखे मेळानो ध्वजारोहण साथे શરૂઆત થઈ ચૂકી છે. મેળામાં અસંખ્ય લોકો પ્રથમ દિવસે પણ આવ્યા હતા અને ગઈકાલે શનિવાર હોવાથી અને આજે રવિવાર હોવાથી લાખોની સંખ્યામાં જનમેદની મેળામાં ઉમટી હતી, જેને ધ્યાનમાં રાખી તંત્રના લોકોએ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. વિવિધ અંગક્ષેત્ર તરફથી પણ સારી વ્યવસ્થા ગોઠવાયેલ હોવાને કારણે મેળામાં આવનાર દરેકને ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા સારી જળવાઈ રહી છે. ખોડિયાર અન્નક્ષેત્રના જણાવ્યા મુજબ આ વખતે મહાશિવરાત્રિ મેળામાં છેલ્લા અમે 61 વર્ષથી મેળામાં અન્નક્ષેત્ર ચલાવીએ છીએ, પણ આ વખતે પ્રથમ દિવસથી જ માનવ મહામણ એટલું ઉમટી રહ્યું છે તેમ જણાવ્યું હતું. પ્રકાશ દવે, BRG ન્યૂઝ, જૂનાગઢ. खबर जूनागढ़ के केशोद से आई है. केशोद में 4 चौक जो विस्तार है वहाँ पर फाटक 101C आया हुआ है, जो बीते कई समय से केशोद वासियों के लिए ट्रैफिक की एक बड़ी समस्या बन के उभरा हुआ है और अब इस समस्या का हल मिल गया है. यानी कि इस फाटक नंबर 101C पर अंडर ब्रिज बनाने के काम का आज खातमुहूर्त कर दिया. राज्य कक्षा के जो मंत्री है, पशुपालन मंत्री देवाभाई मालम समेत सांसद रमेश धड़ुक की उपस्थिति में ये अंडर ब्रिज का खातमुहूर्त किया गया था. करीबन 2103 लाख की लागत से ये अंडर ब्रिज बनाया जाएगा, जिससे केशोद वासियों को जो ट्रैफिक की समस्या, फाटक बंद के चल के जो ट्रैफिक की समस्या हो रही थी उसका अब हल हो गया है. आज इसका खातमुहूर्त केशोद में इस फाटक जो 101C आया हुआ है उसके पास एक विशेष कार्यक्रम के तहत ये खातमुहूर्त किया गया था. खबर तिलकवाड़ा से आई है. तिलकवाड़ा में आज प्रधानमंत्री नरेंद्र मोदी की मन की बात सुनने का कार्यक्रम का विशेष आयोजन किया गया था. तिलकवाड़ा के भारतीय जनता पार्टी के अध्यक्ष समेत कई पदाधिकारी और साथ ही में भारतीय जनता पार्टी के जो कार्यकर्ता थे उन्होंने प्रधानमंत्री जी की मन की बात सुनी थी. साथ ही में जो जन जन तक यानी कि अंतिम छोर के गांव के लोगों तक सरकारी योजनाओं का लाभ मिल सके, उस हेतु से ज़रूरी जो कार्यवाही है वो इन कार्यकर्ताओं की ओर से की जा रही है. तब प्रधानमंत्री नरेंद्र मोदी की मन की बात सुनकर उनके दिए गए निर्देशों पर आगे बढ़ने की बात तिलकवाड़ा में आज इस विशेष कार्यक्रम में कही गई थी. आज रोज तारीख 27મી ફેબ્રુઆરી છે અને મહિનાનો છેલ્લો રવિવાર પણ છે. હવે દર મહિનાના છેલ્લા રવિવારે આ દેશના પ્રધાનમંત્રી શ્રી બહુ મોટો કાર્યક્રમ જેને કહેવાય એટલે મન કી બાતનો કાર્યક્રમ કરી રહ્યા છે. મન કી બાતના કાર્યક્રમમાં તેઓ વિવિધ જાતના વિષયો, દેશને આવરી રહેતા વિષયો, સ્વચ્છતાના વિષયો, શિક્ષણના વિષયો, આરોગ્યના વિષયો, બધા વિષયોની ચર્ચા તેઓ પોતે કરે છે અને આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો દરેક બૂથની અંદર બેસીને તેને સાંભળવાનો પ્રયત્ન પણ કરે છે. આજે તિલકવાડાની અંદર કૌશિક તડવીના ઘેર, તાલુકો તિલકવાડાની અંદર કૌશિક તડવીના ઘેર આ મન કી બાતનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તાલુકાના મોટાભાગના બહેનો ભાઈઓ
લગભગ 60-70ની સંખ્યાની અંદર બેઠા હતા અને મન કી બાતનો કાર્યક્રમ એમને સાંભળ્યો છે. આ મન કી બાતનો કાર્યક્રમ દર મહિનાના છેલ્લા રવિવારે સંપૂર્ણપણે કરવામાં આવે છે. નમસ્કાર. ये थी अब तक की खबरें. कल नई खबरों के साथ फिर से उपस्थित होंगे. तब तक BRG न्यूज की पूरी टीम को इजाजत दीजिए. नमस्कार. अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान. BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर. आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें.